તો આપણે છેલ્લે આ ચેપ્ટરમાં લુઈસની બિંદુ રચના આપણે જોઈ ગયા. લગભગ 15-20 ઉદાહરણ તમને આપેલા લુઈસની બિંદુ રચના. ફરીથી 2-4 ઉદાહરણ તમને આપી દઉં. જુઓ, CO2 તમે બધાને મેં લખાઈ દીધું. બંધ ક્ષમતા ઉપરથી બંધારણ દોરવા. CO2 માં કાર્બન 4 બંધ બનાવે અને દરેક ઓક્સિજન 2 બંધ બનાવે. આપણે કોષ્ટક અહીંયા બનાવીને લખાયેલું કે ભાઈ કાર્બન હંમેશા 4 બંધ બનાવે, ઓક્સિજન 2 બંધ બનાવે, નાઇટ્રોજન 3 બંધ બનાવે. બરાબર છે? ચલો, આવું બંધારણ આવડે પછી તમને એકદમ ઈઝી થઈ જાય. એક બંધ હોય તો બંને પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 2 બંધ હોય તો બંને પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે ચાલો, ઓક્સિજન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય, 6 માંથી આપશે 2, બાકીના 4 પોતાની પાસે રાખશે. આ ઓક્સિજન પાસે પણ 6 સંયોજકતા ઇલેક્ટ્રોન, 6 માંથી આપશે 2, બાકીના 4 પોતાની પાસે રાખશે. પતી ગઈ. કાર્બન પાસે 4 છે, 4 માંથી આ બાજુ 2 આપશે, આ બાજુ 2 આપશે. ઓકે, તો આ રીતે આપણે લુઈસ બિંદુ રચના શીખેલા. આપણે પછી સવર્ગ બંધ વાળા બી આપણે વાત કરેલી. બરાબર છે? સવર્ગમાં શું હોય ભાઈ? સપોઝ કે આ રીતે આપણે NO2 લખેલું તો NO2 બંધારણ આવું હતું. તો આ જે બંધ જે છે જેને આપણે સવર્ગ બંધ કહીશું ને, એમાં માત્ર ને માત્ર કોનો ઇલેક્ટ્રોન વપરાશે? નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન વપરાશે. આ બાજુ આ રીતે જુઓ. જો નાઇટ્રોજન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 5, 5 માંથી આ બાજુ 2 સવર્ગમાં આપશે, આ બાજુ 2 બંધમાં 2 આપશે, રહ્યો એની પાસે 1. ક્લિયર? 5 થઈ ગયા ને? આ ઓક્સિજન પાસે 6 છે, 6 માંથી એક પણ ઇલેક્ટ્રોન આપશે નહીં, કારણ કે આ જે બંધ બને છે એમાં માત્ર નાઇટ્રોજન જ ઇલેક્ટ્રોન આવ્યા છે, એટલે આ ઓક્સિજન 6 એમને એમ રહેશે. આ ઓક્સિજન પાસે 6 માંથી આપશે 2, બાકી રહ્યા 4. પછી આપણે આવું પણ કીધેલું NH4+, જો પ્લસનો અર્થ ઉપર જેટલા પ્લસ હોય એનો અર્થ કેટલા ઇલેક્ટ્રોન ઓછા કરવાના, એટલે આમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય? તો ભાઈ નાઇટ્રોજન પાસે 5 છે, નાઇટ્રોજન પાસે 5, હાઇડ્રોજનનો 1, પણ એવા 4 હાઇડ્રોજન છે અને ઉપર પ્લસ કરો એટલે 1 શું થાય? ઓછો થઈ જશે. બરાબર છે? એટલે નાઇટ્રોજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 5 ને 4 9 માંથી 1 જાય તો 8 રહેશે. બરાબર છે? 8 થશે. એ જ પ્રમાણે માઇનસ હોય, સપોઝ કે CO3 -2 માં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય? તો કે કાર્બન પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન, ઓક્સિજન પાસે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન, અને માઇનસ કરો એનો કેટલા શું કરો ભાઈ તમે ઉમેરો, એટલે 6 તારી 18 ને 2 20 અને 4 24 થાય. બરાબર છે? પ્લસ માઇનસમાં તમારે કેવી રીતે લખવા? સપોઝ કે CO3 -2 માં તમારે લખવું હોય તો તમે આનું સ્ટ્રક્ચર આ રીતે દોરી શકો છો. જો આ ડબલ બંધો O માઇનસ, આમ CO3 -2 નામ લખાય. પછી તમને આવડે છે. ચાલો જોજો, કાર્બન પાસે કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન? 4, 4 માંથી ઉપર 2 આપશે, આ બાજુ 1 બંધમાં આપશે, આ બાજુ 1 બંધમાં આપશે, એના 4 4 પૂરા થઈ ગયા. ઓક્સિજન પાસે 6, 6 માંથી 2 બંધમાં આપશે, બાકીના 4 પોતાની પાસે રાખશે. પતી ગયા. આ ઓક્સિજન પાસે 6 હતા પણ માઇનસ કર્યું એટલે 1 વધ્યું. 6 હતા અને માઇનસ 6 ઉપર એટલે 1 ઇલેક્ટ્રોન વધ્યો એટલે ટોટલ 7 થયું. 7 માંથી 1 બંધમાં આપશે અને બાકીના 6 પોતાની પાસે રાખશે. આ પણ એ છે, ઓક્સિજન પાસે 6 છે પણ માઇનસ એટલે 1 વધ્યો, 1 બંધમાં આપશે, આ બંધમાં આપશે, બાકીના 6 પોતાની પાસે રાખશે. -2 લખી શકો. તો આ રીતે તમે CO3 -2 છે, SO3 -2 છે, SO2 છે, બરાબર છે, O3 છે. O3 ને આપણે ઓઝોન કહીએ છીએ. ચલો જોજો, ઓઝોનમાં આમ બંધારણ લખાય, ડબલ બંધ O, જો આ પ્લસ માઇનસ O O O. ચલો ફરીથી, આ ઓક્સિજન પાસે 6 માંથી બોલો ડબલ બંધમાં આપશે 2, બાકીના 4 પોતાની પાસે. ક્લિયર? આ ઓક્સિજન પાસે 6 હતા, 6 માંથી પ્લસ કરો એટલે 1 ઓછો થઈ ગયો, એટલે રહ્યા કેટલા? 5, 5 માંથી આ ડબલ બંધમાં 2 આપશે, આ બાજુ 1 આપશે, બાકી રહ્યા 2. થઈ ગયા 5 એ 5.
ચલો ફરીથી ઓક્સિજન પાસે 6 હતા પણ માઈનસ કર્યા એટલે 7 થયા. 7 માંથી એક બંધમાં આપશે, બાકીના 6 પોતાની પાસે રાખશે. ક્લિયર? NaCl નાઇટ્રોસિલ ક્લોરાઇડ, ફરીથી ઓક્સિજન 2 બંધ બનાવે, નાઇટ્રોજન 3 બંધ બનાવે. તમે લખી શકો છો આ રીતે, બરાબર છે? ચલો એટલે શું થશે? નાઇટ્રોજન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 5, 5 માંથી આ બાજુ 2 આપશે, આ બાજુ 1 આપશે, રહ્યા પોતાની પાસે 2, 5 થઈ ગયા. ઓક્સિજન પાસે 6, 6 માંથી 2 અહીંયા આપશે, 4 પોતાની પાસે રાખશે. આ Cl પાસે 7 માંથી 1 આપશે, બાકીના 6 પોતાની પાસે રાખશે. તો આવા આપણે લુઈસની બિંદુ રચનાના ઘણા બધા ઉદાહરણ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે દોસ્તો, હવે આની ઉપરથી તમારે નિયમનિષ્ઠ ભાર શોધવો હોય, બરાબર છે? નિયમનિષ્ઠ ભાર આપણે શોધવાનો છે. નવો ટોપિક છે આજનો, નિયમનિષ્ઠ ભાર, જેને અંગ્રેજીમાં ફોર્મલ ચાર્જ કહીશું. શું કહીશું ભાઈ? ફોર્મલ ભાર, ચાર્જ. તો આની વ્યાખ્યા શું છે? તો કોઈ પણ સંયોજન હોય એ સંયોજનમાં જે પરમાણુ જે છે, પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે પરમાણુની મુક્ત અવસ્થામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન અને આવી લુઈસ બિંદુ રચનામાં રહેલા આ ઇલેક્ટ્રોનના તફાવતને ફોર્મલ ચાર્જ કહીશું. શું કીધું ભાઈ? પરમાણુની મુક્ત અવસ્થાના, પરમાણુની મુક્ત અવસ્થાના સંયોજકતા ઇલેક્ટ્રોન અને લુઈસ ની બિંદુ રચના, આજે દર્શાવે આ લુઈસની બિંદુ રચના, લુઈસની બિંદુ રચના માં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા ના તફાવતને ફોર્મલ ભાર કહીશું. FC ફોર્મલ ચાર્જ. એટલે તમારે એનું સૂત્ર લખવું હોય, ફોર્મલ ભાર, ફોર્મલ ચાર્જ નું સૂત્ર તમારે લખવું હોય તો આ વ્યાખ્યા પ્રમાણે તમે લખી શકો. મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આ બંધકારક છે અને માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર શોધવા માટેનું સાવ સિમ્પલ સૂત્ર છે. મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. કે સાહેબ અબંધકારક અને બંધકારક એટલે તો કે જે બંધમાં ભાગ લે છે એને બંધકારક કહેવાય. સપોઝ કે આ જે બે ઇલેક્ટ્રોન જે છે, આ બે અને આ બે, આ જે બે બંધ માટે આ જે વપરાય છે આ ઇલેક્ટ્રોન એ બંધકારક કહીશું. અને આ જે બંધમાં ભાગ લેતા નથી, આ જે છે આ ઉપરવાળા એ બધા અબંધકારક છે. બરાબર છે? આ બંધકારક, આ બંધકારક, પણ આ બધા આ નાઇટ્રોજન ઉપરવાળા, આ નીચેવાળા, આ બધા અબંધકારક છે. એટલે બંધમાં ભાગ લે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. બંધમાં ભાગ લેતા નથી એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. દાખલા તરીકે આપણે ઓઝોનમાં
દાખલા તરીકે ઓઝોન એટલે O3, ઓઝોનમાં ફોર્મલ ચાર્જ શોધીએ. તો કોઈ પણ તમારે ફોર્મલ ચાર્જ શોધવું હોય તો પહેલામાં પહેલી શરત છે તમને એનું લુઈસ બંધારણ આવડતું હોવું જોઈએ. લુઈસ બંધારણ ઉપરથી આપણે સૂત્રમાં આંકડા મૂકવાના છે. હવે આ ઓઝોન છે. હવે ઓઝોનમાં તમે જોઈ શકો છો કે 3 ઓક્સિજન છે. હવે 3 ઓક્સિજન પરમાણુનો આપણે ફોર્મલ ચાર્જ શોધવો છે. હું નંબર આપી દઉં, આને ઓક્સિજન નંબર 1 કહું, આને ઓક્સિજન નંબર 2 કહું, આને 3 કહું. તમારે જે નંબર તમારે આપી શકો. એવું કંઈ જરૂર નથી કે આ જ ઓક્સિજન નંબર તમારે આપવો જોઈએ. બરાબર છે. ચલો આ ઓક્સિજન નંબર 1 આપું. ચલો આને 2 કહીએ અને આને 3 કહીશું. તો O1 એટલે પહેલા નંબર વાળો આ જે ઓક્સિજન છે નો ફોર્મલ ભાર ઉપરના સૂત્ર મુજબ હા. ચલો મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. બોલો ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા ભાઈ? 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બોલો અહીંયા ઉપર 2 દેખાય છે. અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? આ ઉપરવાળા 2 માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોન. ચલો બંધકારકમાં જુઓ, આ 2 ઓક્સિજન વચ્ચે 4 ઇલેક્ટ્રોન છે ને આ 2 ઓક્સિજન વચ્ચે 2 છે એટલે ટોટલ કેટલા છે? 6 છે. બરાબર છે. તો આનું સાદુરૂપ આપશો તો કેટલું આવશે ભાઈ? આ -3 -2 -5 માંથી 1 ગયો, 6 માંથી -5 જાય તો +1. ચલો ફરીથી આ બીજા નંબર વાળા ઓક્સિજનનો ફોર્મલ ભાર, ફરીથી સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઈનસ અબંધકારક. બોલો અબંધકારક કેટલા દેખાય છે? 2 ને 2 4 દેખાય છે. -1/2 બંધકારક કેટલા છે? આ 2 અને આ 2. બંધકારક એટલે 2 પરમાણુની વચ્ચે વાળા કેટલા છે? 4. 2 -4 -6 +6 0 થઈ ગયું. હજુ એક ચાન્સ લઈએ. ત્રીજા નંબરના ઓક્સિજનનો ફોર્મલ ભાર શોધીએ આપણે. આ બરાબર આ જે છે. ચલો ઓક્સિજન છે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 એના પોતાના માઈનસ અબંધકારક કેટલા છે? 2 4 6 -1/2 બંધકારક કેટલા છે? 2 એટલે કેટલા થશે? -1 ને -6 -7 માંથી 6 જાય -1. ક્લિયર ભાઈ? શોધી શકો આ રીતે કોઈ પણ તમે શોધી શકો. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે. NO એટલે નાઇટ્રોસિલ ક્લોરાઇડ. માં બધાના ફોર્મલ ચાર્જ. ચલો O નો ફોર્મલ ભાર, પછી N નો ફોર્મલ ભાર અને પછી Cl નો ફોર્મલ ભાર. ચલો સૂત્ર પ્રમાણે. ચલો ઉપરના સૂત્ર મુજબ FC ના સૂત્ર મુજબ. ચલો મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. અહીંયા ઓક્સિજન માં. ચલો ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઈનસ અબંધકારક. ચલો અબંધકારક આ બંધમાં ભાગ લેતા નથી એવા કે ઉપરવાળા 2 નીચેવાળા 2 એટલે ટોટલ 4 છે અબંધકારક. -1/2 બંધકારક. બંધકારક ક્યાં છે? O અને એની વચ્ચે કેટલા છે? 4 છે એટલે કેટલા થશે? આ -2 -4 -6 અને આગળના 6 0. ચલો N નો ફોર્મલ ભાર નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 માઈનસ અબંધકારક ઉપર જ છે. અબંધકારક કેટલા દેખાય છે? 2 -1/2 બંધકારક કેટલા થશે? આ બાજુ 4 છે અને આ બાજુ 2 છે. બંધકારક એટલે 2 પરમાણુની વચ્ચે અને અબંધકારક એટલે 2 પરમાણુની સિવાય જે ઇલેક્ટ્રોન જે છે એ. એટલે બંધકારક કેટલા થશે? 2 અને આ 4 6 -3 -2 -5 +5 0. ચલો Cl ની વાત કરવી હોય તો Cl માં સંયોજકતા ઇલેક્ટ્રોન 7 માઈનસ અબંધકારક 6 માઈનસ બંધકારક 2 -1 -6 -7 +7 0. બોલો તમે આ રીતે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના ફોર્મલ ભાર તમારે શોધવા હોય તો તમે શોધી શકશો ભાઈ 100%. ઓકે, તો તમે આ જ રીતે હોમવર્કમાં H2SO4 બરાબર છે, SO
3 2 આ સ્ટ્રક્ચર દોરાય છે SO3 2 નું સ્ટ્રક્ચર આ CO3 2 જેવું જ છે બરાબર છે SO2 તમારે કરવું હોય તે O3 જેવું છે SO2 નું સ્ટ્રક્ચર O3 જેવું છે એક બાજુ ડબલ બંધ છે એક બાજુ સિંગલ બંધ છે આ સિંગલ ઉપર માઈનસ S ઉપર પ્લસ બરાબર છે તમે આ રીતે દરેકના ફોર્મલ ભાર તમારે શોધવા તો શોધી શકો આનું સ્ટ્રક્ચર પણ આપણે આગળ દોરેલું છે ડબલ બિંદુ તો કોઈ પણ તત્વોના તમે ફોર્મલ ભાર તમારે આ રીતે શોધવું હોય તો તમે શોધી શકો છો ક્લિયર બેન પછી આપણે અષ્ટકનો નિયમ ભણી ગયા આ ફોર્મલ ચાર્જ ક્લિયર ફોર્મલ ચાર્જનું સૂત્ર યાદ રાખજો બેન મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઈનસ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ સૂત્ર પરથી તમે આ રીતે જે તે સંયોજનમાં રહેલા તત્વના ફોર્મલ ભાર તમે આ રીતે શોધી શકો છો પછી આવે છે અષ્ટકના નિયમની મર્યાદાઓ ઓલરેડી આપણે અષ્ટકનો નિયમ ભણી ગયા યાદ છે અષ્ટકનો નિયમ ભાઈ ફરીથી બોલું છું કે આયનીય બંધ બને ને ત્યારે ઇલેક્ટ્રોનની આપ-લે થાય અને સહસંયોજક બંધ બને ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો જ્યારે પણ ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ત્યારે હંમેશા દરેક પરમાણુમાં નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત થાય છે અને પરિણામે એની સ્થિરતા વધે છે અષ્ટકના નો નિયમ અને તેની મર્યાદાઓ બરાબર છે ચલો નિયમ ફરીથી લખી આપું છું નિયમ શું કહે છે આપણે ઓલરેડી લખી દીધો છે કે પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ બને ત્યારે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે કાં તો આપ-લે થાય એટલે ઇલેક્ટ્રોનની આપ-લે થાય તો આયનીય બંધ બને આપ-લે થાય કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ભાગીદારીથી સહસંયોજક બંધ બને ભાગીદારી થાય છે ત્યારે પરમાણુઓ એટલે ઇલેક્ટ્રોનની આપ-લે કરીને કાં તો ભાગીદારી કરીને પરમાણુઓમાં નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના એટલે NH2 NP6 જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે તમે આગળ જે લુઈસના જે સ્ટ્રક્ચર જે દોર્યા લુઈસની બિંદુ રચના દોરી એ બધામાં આવું જ થાય છે જ્યારે પણ આપ-લે થાય કાં તો ભાગીદારી થાય ત્યારે દરેક પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન આવી જાય હંમેશા 8 ઇલેક્ટ્રોન થઈ જ જાય જે ઓલરેડી આપણે NaCl ના ઉદાહરણમાં પણ આપણે વાત કરેલી બરોબર છે પછી હમણાં જે ઉદાહરણ બધા લીધા એ બધામાં અષ્ટકનો નિયમ પળાય છે તેમ છતાં અમુક સંયોજનોમાં અષ્ટકનો નિયમ પળાતો નથી એના અપવાદ છે નિયમની મર્યાદાઓ છે તો એવી નાની નાની 3 મર્યાદાઓ છે 3 અપવાદ અથવા મર્યાદાઓ છે બરાબર છે ચલો એમાં પહેલા હવે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક અપૂર્ણ અષ્ટક શું થાય જેમાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય એ સ્થાયી થઈ જાય અષ્ટકનો નિયમમાં પડાય પણ અમુક એવા સંયોજન છે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન થતા નથી બરાબર છે અપૂર્ણ અષ્ટક છે એટલે 8 કરતા કેવા થાય છે ભાઈ ઓછા થાય છે એટલે જે તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતા ઓછા હોય એમાં તમને અષ્ટક અપૂર્ણ જોવા મળશે અષ્ટકમાં 8 ઇલેક્ટ્રોન થશે નહીં એટલે જે તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા
4 થી ઓછી હોય તેમાં આ પ્રકારની મર્યાદા જોવા મળે છે. ઉદાહરણ 2-4 દાખલા તરીકે BeCl2. ચલો BeCl2 માં Be મધ્યસ્થ પરમાણુ છે, આજુબાજુ Cl. ફરીથી પેલું જે કોષ્ટક દોરેલું લાસ્ટ લેક્ચરમાં Be 2 બંધ બનાવે, દરેક Cl એક બંધ બનાવે લખેલું છે. જો Be 2 બંધ બનાવે છે, બોલો દરેક Cl એક એક બંધ બનાવે, થઈ ગયું મસ્ત. ચલો આની લુઈસ બિંદુ રચના દોરો, Cl BeCl. ચલો શું કરશું ભાઈ, B પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કોષ્ટકમાં લખાય છે, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય, B માં 2 થાય. ચલો 2 માંથી એક આ બાજુ આપશે, એક આ બાજુ બંધમાં આપશે, થઈ ગયા ને B ના 2 પૂરા. Cl પાસે 7 છે, 7 માંથી Cl એક આપશે, બાકીના 6 પોતાની પાસે રાખશે. આ Cl પણ એક આપશે, બાકીના 6 પોતાની પાસે રાખશે. તો તમે જોઈ શકો છો કે Cl માં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, જુઓ 8. Cl માં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા બંને Cl માં, પણ Be માં કેટલા થયા જુઓ તમે, 4 જ થયા. હે ઘણા ઉદાહરણ છે. BF3 લો, ચલો BF3 માં જેની વિદ્યુત ઋણતા ઓછી હોય હંમેશા એને મધ્યમાં લેવાની હો ભાઈ, અને આજુબાજુ વધુ વિદ્યુત ઋણતા વાળા પરમાણુ લખવાના. મધ્યસ્થ પરમાણુ કોને લેવાનો કે તો જેની એ જે તત્વો છે એમાંથી જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને મધ્યસ્થ પરમાણુ તરીકે લેવાના, બાકીની જેની વિદ્યુત ઋણતા વધુ એને છેડા ઉપર મૂકવાના. ઓકે ચલ હેડો. B પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ, તો કે 3 છે. 3 બંધમાં એક એક આપી દેશે, 3 જગ્યાએ આ બંધમાં એક આપશે, એક આ બંધમાં આપશે ને એક આ બંધમાં આપશે. ચલો થઈ ગયા ને B ના. દરેક F પાસે 7 છે, 7 માંથી દરેક F એક આપશે બંધમાં, બાકીના 6 પોતાની પાસે રાખશે, એક આપશે 6 પોતાની પાસે રાખશે, એક આપશે 6 પોતાની પાસે રાખશે. તો દરેક B ની આજુબાજુ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય, B પાસે 8 ઇલેક્ટ્રોન નથી, કેટલા છે ભાઈ 6 ઇલેક્ટ્રોન. દરેક F પાસે કેટલા થઈ ગયા છે, 8 થઈ ગયા છે. એટલે અહીંયા મધ્યસ્થ પરમાણુ B માં 4 ઇલેક્ટ્રોન આવે છે, અહીંયા મધ્યસ્થ પરમાણુ B માં 6 ઇલેક્ટ્રોન આવે છે, 8 થતા નથી, અપૂર્ણ અષ્ટક થાય છે. બરાબર છે, શું થાય છે, અપૂર્ણ અષ્ટક છે. બરાબર છે. અન્ય ઉદાહરણમાં તમારે હાઇડ્રોજનમાં 2 થશે, H2 છે, AlCl3 છે, BCl3 છે, BF2 છે, વગેરે વગેરે, જેમાં અષ્ટકનો નિયમ પડાતો નથી. બરાબર છે, 8 ઇલેક્ટ્રોન થતા નથી. પછી એકી ઇલેક્ટ્રોન અણુ, એકી ઇલેક્ટ્રોન અણુ, એમાં પણ અષ્ટકનો નિયમ પડાતો નથી, એમાં પણ ઇલેક્ટ્રોન 8 થતા નથી મધ્યસ્થ પરમાણુના. બરાબર છે. સપોઝ કે NO છે, જેને આપણે નાઇટ્રિક ઓક્સાઇડ કહીશું, NO. ચલો આનું સ્ટ્રક્ચર આવું છે, N ડબલ બંધ O. ચલો N ડબલ બંધ O કરી દીધું. હવે તમને ખબર, બોલો નાઇટ્રોજન પાસે કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે, તો કે સાહેબ 5. 5 માંથી આપશે કેટલા, અહીંયા 2, બાકીના 3 પોતાની પાસે રાખશે, થઈ ગયા. ઓક્સિજન પાસે 6, 6 માંથી આપશે 2, બાકી રાખશે 4. તો જો આ ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, પણ જો આમાં નાઇટ્રોજનમાં 7 જ થયા, 8 થતા નથી. બરાબર છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ લઈએ, NO2. નાઇટ્રોજન ડાયોક્સાઇડનું સ્ટ્રક્ચર પણ મેં તમને હમણાં જ દોરેલું આગળ આ રીતે છે. બરાબર છે, ONO. ચલો આ ઓક્સિજન પાસે 6 સંયોજકતા, 6 માંથી 2 આપશે, બાકીના 4 પોતાની પાસે. નાઇટ્રોજન પાસે 5, 5 માંથી આ બાજુ 2 સંયોજકમાં આપશે, 2 સંવર્ગમાં આપશે, 1 રહે, થઈ ગયા 5 5. આ ઓક્સિજન પાસે 6 માંથી 1 આપશે ને, કારણ કે આ સંવર્ગ બંધ છે, સંવર્ગ બંધમાં નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન વપરાણા છે, આ ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન વપરાણો નથી, એટલે એના પોતાના 6 એમના એમ જ છે. તો તમે જુઓ
દરેક ઓક્સિજનમાં 8 થઈ જશે. જો આ ઓક્સિજનમાં 8 થઈ ગયા, આ ઓક્સિજનમાં પણ 8 થઈ ગયા, પણ આ વચ્ચેનું નાઇટ્રોજન જે છે એમાં કેટલા થાય ભાઈ? 7 ઇલેક્ટ્રોન. તો આ એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુમાં પણ અષ્ટકનો નિયમ પડાતો નથી. પછી ત્રીજું છે વિસ્તરિત અષ્ટક. જો અપૂર્ણ અષ્ટકોણ શું થાય? 8 થતા નથી, 8 થી ઓછા થાય છે. વિસ્તરિત અષ્ટકોણ શું થાય? ઇલેક્ટ્રોન 8 કરતા શું થઈ જાય ભાઈ? વધી જાય છે. આવર્ત કોષ્ટક તમે જોઈ ગયા, એ આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત પછીના આવર્તમાં રહેલા તત્વો જે છે, આવર્ત કોષ્ટક જે આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટર મળી ગયા, એ આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત, ત્રીજી આડી લાઈન પછીના બધા આવર્તમાં રહેલા તત્વોમાં 3s 3p અને 3d કક્ષક પણ બંધમાં ભાગ લે છે. બરાબર છે? અને પરિણામે એમાં અષ્ટક ઇલેક્ટ્રોન જે 8 થવા જોઈએ એના કરતાં શું થઈ જાય ભાઈ? વધી જાય છે. મધ્યસ્થ પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન કરતા ઇલેક્ટ્રોન વધી જાય છે. દાખલા તરીકે PCl5. ચલો દરેકમાં બે ઉદાહરણ લઈએ છીએ આપણે. ચલો PCl5 માં P5 બંધ બનાવે, એટલે એનું સ્ટ્રક્ચર આવું દોરી શકો. P5 બંધ બનાવે, 1 2 3 4 5 Cl 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 Cl. ચલો P ની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ? નાઇટ્રોજનની જેમ જ 5. બોલા પાંચે જગ્યાએ બંધમાં એક એક આપી દેશે. 1 2 3 4 5, પાંચે જગ્યાએ બંધમાં એક આપી દે. Cl પાસે 7, દરેક Cl એક આપશે અને બાકીના 6 પોતાની પાસે રાખશે. તો જો આ દરેક Cl પાસે 8 8 થઈ જશે, પણ P પાસે 10 થશે. 10 ઇલેક્ટ્રોન છે. સેમ ટુ સેમ SF6 લેશો અથવા H2SO4 લેશો તો એમાં S પાસે 12 ઇલેક્ટ્રોન છે. આ S પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ? ઓક્સિજનની જેમ 6. 6 જગ્યાએ બંધમાં એક એક આપી દેશે. એટલે આ જો ચોકડીથી બતાવજો એના ઇલેક્ટ્રોન. દરેક ફ્લોરિન પાસે 7, દરેક ફ્લોરિન એક આપશે, બાકીના 6 પોતાની પાસે રાખશે. દરેક એક એક આપશે. તો જો આ ભાઈ ફ્લોરિન S પાસે ટોટલ કેટલા થઈ ગયા? 12 ઇલેક્ટ્રોન S પાસે. એટલે SF6 અથવા H2SO4 માં સલ્ફર પાસે 8 ની જગ્યાએ 12 ઇલેક્ટ્રોન હોય છે. એટલે 8 કરતાં વધી જાય છે. તો અહીંયા 8 કરતાં ઓછા છે, અહીંયા 8 થતા નથી, અહીંયા 8 થી વધી જાય છે. તો આ બધા અષ્ટકના નિયમના શું થાય? અપવાદ છે ભાઈ, કે જેમાં 8 ઇલેક્ટ્રોન પૂરા થતા નથી. પછી બી ઘણા અન્ય ઉદાહરણ છે. XCF2 છે, KrF2 છે, XeOF4 છે. બરાબર છે? XeF2 છે, પછી KrF2 છે, પછી XeOF2 છે. OF2 જે છે આ બધામાં અષ્ટકનો નિયમ પડાતો નથી. પછી આ જે છે એ અણુનો આકાર, તે એટલે અષ્ટકનો નિયમ અણુનો આકાર સમજાવી શકતો નથી. બરોબર છે? અણુનો આકાર સમજાવી શકતો નથી. પછી અણુઓની સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી. અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ સમજાવી શકતો નથી. પછી એક જ સમૂહના તત્વો હોય ને,
એમાં મધ્યસ્થ પરમાણુનું જેમ કદ વધે એમ એની સ્થિરતા ઘટે છે એ પણ સમજાવી શકતો નથી. એક જ સમૂહના તત્વોના હાઇડ્રાઇડ, ચલો હાઇડ્રાઇડમાં મધ્યસ્થ પરમાણુનું કદ વધે તેમ તેમની સ્થાયીતા ઘટે છે. પરમાણુનું કદ વધે છે તેમ એની સ્થાયીતા ઘટે છે. દાખલા તરીકે હું એક જ સમૂહના તત્વો લઉં છું કે ભાઈ 15મો સમૂહ નાઇટ્રોજન સમૂહ, જેમાં કયા કયા તત્વો ઉપરથી નીચે જેમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આ એક જ સમૂહના તત્વો મેં લીધા. સમજો, એક જ સમૂહના તત્વો છે. એના હાઇડ્રાઇડ એટલું બધાની પાછળ H3 કરી દઉં છું, એટલે નાઇટ્રોજન સમૂહના તત્વોના બધા હાઇડ્રાઇડ થઈ ગયા. હવે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ ઉપરથી નીચે તરફ જાવ સમૂહમાં એમ એનું કદ વધે છે. એટલે કદ વધે છે એમ સ્થિરતા શું થાય? ઘટે. એટલે આનું કદ સૌથી વધારે છે એટલે એની સ્થિરતા સૌથી ઓછી. બરાબર છે? તો આ સ્થાયીતાનો ક્રમ છે. સ્થાયીતાનો ક્રમ લખી આપે મેં તમને. આમ જેમ સ્થિરતા શું થાય? ઘટશે. કદ વધે છે, સ્થિરતા ઘટે છે. તો એક જ સમૂહમાં રહેલા તત્વોના મધ્યસ્થ પરમાણુમાં જેમ કદ વધે છે એમ એની સ્થિરતા કેમ ઘટે છે એ સમજાવી શકતો નથી. ઇવન આ PCl5 અને SF6 માં પણ અષ્ટકનો નિયમ પડાતો નથી, છતાં એમની સ્થિરતા વધારે છે. કેમ સ્થિર વધી જાય છે, કેમ સ્થિરતાની વધી જાય છે એ પણ આ નિયમ સમજાવતો નથી કે ભાઈ ખરેખર આની સ્થિરતા કેમ વધી જાય છે. બે આ બધા સંયોજનો જ્યારે બને છે, ભલે અષ્ટકનો નિયમ પડાતો નથી, છતાં આ બધા સંયોજનો જ્યારે બને છે ત્યારે વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે અને ઉર્જા મુક્ત થઈ જતી હોવાથી સ્થિરતા શું થઈ જાય? ભાઈ વધી જાય છે. ક્લિયર દોસ્તો? તો આ અષ્ટકના નિયમની શું થઈ? તમારી મર્યાદાઓ થઈ ગઈ. હવે આયનીય બંધની રચના માટે આપણે વાત કરવી છે. બરાબર છે? આયનીય બંધની રચના માટેની શરતો કે ભાઈ આયનીય બંધ ઈઝીલી ક્યારે બને? બરાબર છે? તો હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ભાઈ આપણે કે આયનીય બંધની રચના માટેના સાનુકૂળ પરિબળો. આયનીય બંધની રચના માટેના સાનુકૂળ પરિબળો ઈઝીલી ક્યારે આયનીય બંધ બની શકે એની આપણે વાત કરવાની છે. ચાલો, તો આપણે આગળ વાત કરી ગયા કોસેલ લુઈસ અભિગમ. ખબર છે તમને? કોસેલે આયનીય બંધ માટેની વાતો કરેલી અને લુઈસે સહસંયોજક બંધ માટેની વાત કરેલી. એ અભિગમનો જ આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે આયનીય બંધની સ્પષ્ટતા કરવાની છે. તો કે ભાઈ આયનીય બંધ બનવા માટેના બે સાનુકૂળ પરિબળો છે. કયા બે સાનુકૂળ પરિબળો છે? તો એક તો પહેલા તો તટસ્થ પરમાણુમાંથી સરળતાથી શું બનવું ભાઈ? ધન આયન અને ઋણ આયન નું બનવું. તટસ્થ પરમાણુમાંથી સરળતાથી ધન આયન અને ઋણ આયન બનવું. અને આ જે ધન આયન અને ઋણ આયન જે બન્યા એની ગોઠવણી, ધન આયન અને ઋણ આયનની સ્ફટિકમાં ગોઠવણી થઈ જાય. બરોબર છે? ગોઠવણી. હવે પ્રશ્ન આપણે એવો છે કે ભાઈ આ તટસ્થ પરમાણુમાંથી સરળતાથી ધન આયન અને ઋણ આયન કોણ બનાવે? તો એ બી આપણે ચર્ચા કરેલી કે ભાઈ આ આલ્કલી ધાતુ તત્વો છે જેમની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય બેન? ઓછી હોય.
જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને, બરાબર છે, જે ઇલેક્ટ્રોન ગુમાવીને સરળતાથી શું બનાવે ભાઈ? ધન આયન બનાવે. બરાબર છે, આલ્કલી તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. તો આ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવા માટે જરૂરી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. દાખલા તરીકે એમ એટલે કોઈ પણ ધાતુ, આલ્કલી ધાતુ તમે લઈ શકો છો. બરાબર છે, એમ વાયુ સ્વરૂપમાં. ચલ એ એમ n ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર છે, n 1 2 3 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આને આયનીકરણ એન્થાલ્પી કહીશું. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને આપણે ઓલરેડી ભણી ગયા છે આયનીકરણ એન્થાલ્પી. દાખલા તરીકે હું અહીંયા n જ લઉં. ચલો એને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, વાયુરૂપ ધન આયન બને છે, ત્યારે આયનીકરણ એન્થાલ્પી ખબર છે કેટલી છે? 495.8 કિલો જૂલ પ્રતિ મોલ છે, ડેલ્ટા IH. એટલે આયનીકરણ એન્થાલ્પી આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા આપો તો જ ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થાય છે. એટલે સોડિયમની આયનિક એન્થાલ્પી 495.8 કિલો જૂલ છે. તો બરાબર યાદ રાખજો, સરળતાથી ધન આયન કેવી રીતે બને ભાઈ? તો બે આલ્કલી તત્વો, ધાતુ તત્વોની આયનિક એન્થાલ્પી ઓછી હોય છે, એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ઉદાહરણ તમને આપી દીધું. ચલો સેમ ટુ સેમ ઋણ આયન કોણ બનાવશે ભાઈ? ઋણ આયન કોણ બનાવે? તો કે ભાઈ હેલોજન તત્વો. હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોય. જેમ આની આલ્કલી તત્વોની આયનિક એન્થાલ્પી ઓછી હોય, એમ હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય. એટલે આ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે ભાઈ? ઋણ આયન બનાવે. બરાબર છે, આની જેમ આપણે ઉદાહરણ પણ આપીએ. ચલો X એટલે હેલોજન તત્વ, અધાતુ તત્વ. બરાબર છે, X એટલે હેલોજન તત્વ, અધાતુ તત્વ. એ n ઇલેક્ટ્રોન મેળવે છે. ચલો તો X Mg, X ઉપર માઈનસ વીજભાર આવશે, જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે સમજો, આ આયનિક એન્થાલ્પી એ હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ ઉષ્મા શોષક પણ હોઈ શકે, ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે છે. ચલો દાખલા તરીકે Cl ની વાત કરીએ આપણે. આ X ની જગ્યાએ Cl લખું. Cl એક ઇલેક્ટ્રોન મેળવી Cl માઈનસ બને છે. ડેલ્ટા EgH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય હંમેશા કેવું હોય? ઋણ હોય. કેવું હોય? ઋણ હોય. આનું -348.7 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો બોલો સરળતાથી શું બન્યું ભાઈ? ધન આયન બન્યું, સરળતાથી ઋણ આયન બન્યું. તો આયનીય બંધ બનવા માટે પહેલાની પહેલી શરત છે કે ભાઈ તટસ્થ પરમાણુ, આ ક્લોરીન છે કે આ સોડિયમ તટસ્થ પરમાણુ છે, એમાંથી આ રીતે સરળતાથી ધન આયન બને છે, સરળતાથી ઋણ આયન બને છે. હવે તમને ખબર છે ધન આયન અને ઋણ આયન વચ્ચે શું થાય ભાઈ? આકર્ષણ થાય. કુલોમ્બિક આકર્ષણથી એ ત્રિપરિમાણમાં શું થઈ ગયા છે ભાઈ? ગોઠવાય છે. આવા ધન આયનો અને ઋણ આયનો ની ત્રિપરિમાણમાં ગોઠવણી, જેને આપણે સ્ફટિક બંધારણ અથવા સ્ફટિક રચના કહીશું. એટલે ધન આયન અને ઋણ આયનોની સ્ફટિક આયનોની ત્રિપરિમાણમાં ગોઠવણી ને સ્ફટિક રચના
અથવા સ્ફટિક બંધારણ કહીશું. પછી આવે છે લેટિસ એન્થાલ્પી. બરાબર છે. સ્ફટિક લેટાઇસ ઊર્જા બોલો. સ્ફટિક લેટાઇસ ઊર્જા અથવા ખાલી લેટાઇસ એન્થાલ્પી અથવા લેટિસ એન્થાલ્પી. ચલો સાવ સિમ્પલ છે. આની વ્યાખ્યા આપીએ તો કે ભાઈ કોઈ પણ એક મોલ તમે આયનીય ઘન પદાર્થ લો, આયનીય ઘન સંયોજન લો, તો તમને ખબર છે કે આયનીય ઘન સંયોજનમાં હકીકતમાં શું હોય, ધન આયન અને ઋણ આયન ગોઠવાય છે એકબીજા સાથે કુલોમ્બિક આકર્ષણ બળથી જોડાય છે. તો એ જે ધન આયન કે ઋણ આયન જે જોડાયા છે કુલોમ્બિક આકર્ષણ બળથી, એ ધન આયન અને ઋણ આયનોને આપણે શું કરવાનું ભાઈ, છૂટા પાડવાના છે. એમને અનંત અંતરે લઈ જવા માટે જે ઊર્જાની જરૂર પડે છે, જેને આપણે સ્ફટિક લેટિસ ઊર્જા કહીશું. શું કીધું ભાઈ? એક મોલ આયનીય સંયોજન માં રહેલા ઘટકો, માં રહેલ ઘટક કણો, કોણ? ધન આયન અને ઋણ આયન માં રહેલ ઘટકો ધન આયન અને ઋણ આયન ને અનંત અંતરે લઈ જવા માટે, અથવા તો આયનીય સંયોજનમાંથી ધન આયન અને ઋણ આયનને છૂટા પાડવા માટે, અથવા ધન આયન અને ઋણ આયનને છૂટા પાડવા માટે જરૂરી ઊર્જાને શું કહેશું ભાઈ? લેટિસ એન્થાલ્પી. આયનીય સંયોજન NaCl ની લેટિસ એન્થાલ્પી -788 કિલો જૂલ પ્રતિ મોલ છે. કેટલી છે ભાઈ? -788 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે જ્યારે NaCl બને છે ત્યારે આટલી ઊર્જા શું થઈ જાય ભાઈ? મુક્ત થાય છે. ઊર્જા જતી રહે છે, માટે એની સ્થિરતા શું થઈ જાય છે ભાઈ? વધી જાય છે. એટલે કોઈ પણ આયનીય સંયોજનો કે સર કેમ સ્થાયી થઈ જાય છે, તો એનું કારણ આ છે કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ઊર્જા આપવી પડે છે. આ બંનેનો સરવાળો તમે કરશો ને, 495.8 માંથી તમે 348.7 બાદ કરશો ને, તો લગભગ 147.1 બાકી રહે છે. આ 495.8 માઇનસ 348.7 તમે કરશો તો આટલા કિલો જૂલ ઊર્જા હકીકતમાં શોષાય છે, પણ સામે મુક્ત વધારે થાય છે. શોષાતી ઉષ્મા કરતાં મુક્ત થતી ઉષ્મા વધુ હોવાથી આયનીય સંયોજનોની સ્થિરતા વધી જાય છે. તો તમને આવો પ્રશ્ન પૂછે કે લેટિસ એન્થાલ્પી એટલે શું? NaCl ની લેટિસ એન્થાલ્પી જણાવો, તો તમે બોલો, કહી શકો? ઈઝી છે. બરાબર છે. તો એક મોલ આયનીય સંયોજનમાંથી ધન આયન અને ઋણ આયનોને છૂટા પાડવા માટે, અથવા એક મોલ આયનીય સંયોજનમાં રહેલા ઘટકો એટલે કે ધન આયન અને ઋણ આયન, અથવા રહેલા ધન આયન અને ઋણ આયનોને અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી ઊર્જાને આપણે શું કહીશું ભાઈ? લેટિસ એન્થાલ્પી કહીશું, લેટિસ ઊર્જા કહીશું. અને NaCl ની લેટિસ ઊર્જા કેટલી છે ભાઈ? -788 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. એટલે આ જે ટોપિક જે છે એકચ્યુઅલી તમારે સ્ટાર્ટિંગમાં પહેલું લેક્ચર જે હતું એને રિલેટેડ છે આખું જ. આપણે પહેલા ચેપ્ટરમાં લુઈસનો અભિગમ અને ક્રોસેનો અભિગમ, જેમ ક્રોસેલ આયનીય બંધ કેવી રીતે બને, કોસેલે આયનીય બંધની સમજૂતી આપી હતી, એ આયનીય બંધ કેવી રીતે સરળતાથી બને એની આપણે વાત કરી. ભાઈ આયનીય બંધમાં ધન આયન અને ઋણ આયન હોય. ધન આયન કેવી રીતે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કોઈ પણ તટસ્થ પરમાણુ કેવી રીતે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ધાતુ હોવી જોઈએ, એની આયનિક એન્થાલ્પી ઓછી હોવી જોઈએ, તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, સરળતાથી ધન આયન બને. ઋણ આયન માટે અધાતુ તત્વો જોઈએ, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય વધુ હોવું જોઈએ, સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે, સરળતાથી ઋણ આયન બનાવે. ધન આયન અને ઋણ આયન વચ્ચે કુલોમ્બિક આકર્ષણ બળ થાય, ધન આયન અને ઋણ આયનો ત્રિપરિમાણમાં ગોઠવાઈ જાય અને આયનીય ઘન પદાર્થ બને છે.
બસ સ્ફટિક બંધારણ રચાય છે અને એ આયનીય ઘન પદાર્થમાં રહેલા ધન આયન અને ઋણ આયનોને દૂર કરવા માટે એમને છૂટા પાડવા માટે જરૂરી ઊર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીશું, સોરી લેટિસ એન્થાલ્પી કહીએ છીએ. NaC એની લેટિસ એન્થાલ્પી -788 કિલોજૂલ પ્રતિ મોલ છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે બધા પ્રાચલો છે કે બંધ લંબાઈ છે, બંધ ક્રમાંક છે, બંધ ઊર્જા છે, બંધ કોણ છે, આ બધા વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, મળીએ, બાય.